તો હેલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મિત્રો, હમણાં જ ટૂંક સમય પહેલાં જ મહાકુંભ મેળો છે તે સમાપ્ત થયો છે, જ્યાં મિત્રો આ કુંભ મેળામાં 66 કરોડ 21 લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી। પરંતુ મિત્રો, આ કુંભ મેળાની અંદર એક એવી ઘટના બની જેને સાંભળીને તમે પણ ચોંકી જશો કે ખરેખર આવું થયું હશે। તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, પૂરી સચ્ચાઈ છે તે વિડીયોના માધ્યમથી તમને હું કહેવાનો છું। તો મિત્રો, મહાકુંભમાં એક 80 વર્ષીય વૃદ્ધાને છોડીને એમના દીકરાઓ છે તે પરત ઘરે આવી ગયા। જી હા મિત્રો, બિલકુલ સાચી વાત છે। અભણ અને ભણેલામાં જો એટલો તફાવત છે। ચાર દીકરામાં તમને વાત કરું ને તો એક દીકરો મોટો વકીલ, બીજો દીકરો છે એ લેક્ચરર, અને બીજા 2 દીકરા હતા ને એ પ્રાઇવેટ કંપનીમાં એક સારી એવી પોસ્ટ પર નોકરી કરે છે। 4 દીકરા હોવા છતાં 80 વર્ષીય વૃદ્ધા માને મહાકુંભ મેળામાં તરછોડીને આવી ગયા। જો મિત્રો, દુઃખની વાત છે, કદાચ આ 4માંથી જો કોઈ દીકરો એક પણ અભણ હોત ને તો તેની માની હાલત આવી થવા ન દેત। જી હા મિત્રો, ભણેલા છે ને એટલો તફાવત છે અભણમાં અને ભણેલામાં। લોકો કહીને કે ભણેલા અને અભણમાં કેટલો તફાવત, તો આ તમારી સામે જ છે કે ભણેલા અને અભણમાં આટલો તફાવત હોય છે। દુઃખની વાત છે મિત્રો, 4 દીકરા હોવા છતાં તેમની માને આવી રીતે આવી જગ્યામાં આવી પરિસ્થિતિમાં એકલા મૂકીને આવી જવું એ મોટામાં મોટી શરમની વાત છે। ત્યારબાદ મિત્રો, આ વૃદ્ધા સાથે પત્રકારે જ્યારે વાત કરી અને તેમના દીકરાનો સંપર્ક સાધ્યો અને ફોન કર્યો કે ભાઈ, તમારા માતા છે એ અહીંયા છે અને તમે આવી હાલતમાં તેમને છોડી અને ભૂલીને વયા ગયા, તો એમના દીકરાએ એવો જવાબ આપ્યો જે જાણીને તમે પણ ખરેખર ચોંકી જવાના છે। જી હા મિત્રો, તેમના દીકરાએ કીધું કે અમારે એમની સાથે કોઈ પણ જાતના લેવા દેવા નથી, તમે ફોન મૂકી દો। જી હા મિત્રો, તેમના દીકરાએ આવો જવાબ આપ્યો। આવો જવાબ આપતા જ તેની માતાના પગ સાથે જમીન નીચેથી સરકી ગઈ। જી હા મિત્રો, ખરેખર બહુ દુઃખની વાત છે। અને આ વૃદ્ધા છે 80 વર્ષીય, એમનું નામ રેખા દ્વિવેદી છે। જે મિત્રો આ કુંભના મેળામાં આવી હાલતમાં મળી આવ્યા હતા। તમે જોઈ લો સ્ક્રીન ઉપર, અત્યારે હું એમનો ફોટો ગોઠવું છું, તમે સ્ક્રીન ઉપર જોઈ લીજો। અને મિત્રો, ખાસ તમને વિનંતી છે કે આપણે ભલે ગમે એટલું ભણી લઈએ, ગમે એટલા આગળ વધી લઈએ, ગમે એટલા રૂપિયો, માન, મોભો, સન્માન, ગાડી, બંગલા, નોકર, ચાકર, આ બધું ભલે ભેગું કરી લઈએ, પણ જો આપણે આપણા માવતરને સાચવી નહીં શકીએ ને તો એના જેવું મોટામાં મોટું કોઈ પાપ નથી। જે આ મિત્રો, કાંઈ તમારી પાસે હશે નહીં તો ચાલશે, પણ તમારા માવતર છે ને એને હંમેશને માટે તમારી જોડે જ રાખજો। તો મિત્રો, હમણાં હું તમને ફોટો બતાવું છું, તે ફોટો પહેલાં તમે જોઈ લો। અને મિત્રો, આ વૃદ્ધા વિશે અને તેમના દીકરાઓ વિશે તમારું શું કહેવું છે ને એ કોમેન્ટ બોક્સમાં જઈ અને મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ।